આયુરો બેઠા છે, યાદવો બેઠા છે, એટલે એટલી વિનંતી કરી કે દ્વારિકાનો નાથ છપ્પનકોટી યાદવોનો ધણી, બધી વાત સાચી. એટલું યાદ રાખજો, એની વાહે દોડતા 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 તમારે ઘીરે જન્મી હતી એને ભૂલી જતા. તમારે ઘીરે જે જન્મી કૃષ્ણને બચાવવા આવી, વાસુદેવ બદલાવી ગયા, કંસના હાથમાં છટકી અને આકાશમાં અષ્ટભુજા ધારણ કરીને ઉભી રહી અને ત્યાંથી સીધે સીધી વિંધ્યાચલ પર્વત ઉપર ગઈ અને વિંધ્યાચલ પર્વત ઉપર જઈ અને પોતાનું જે આસન થાપ્યું, જેનું નામ વિંધ્યવાસીની પડ્યું, અભ્રસ્ત થતા વિંધ્યવાહિણી પડ્યું. અને એ પછી બૈડા ડુંગરની માલિકો રાણાને બચાવવા ગઈ, માથે હુંડો લઈને ભાત દેવા, આખા સૈન્યને પથ્થરનું કરી દીધું હતું. આજ પણ ઉભી છે. હવામાન સિંદૂર હોય તે ચડે, હવામાન સિંદૂર હોય તે ભતવારીને પૂરો થાય. એ ભતવારી, એ વિંધ્યવાહણ, એ વિંધ્યવાસીની, એ નંદને ઘીરે જે જન્મી હતી એને ન ભૂલતા. એ કૃષ્ણને બચાવવા આવી હતી. અને આજ પણ અખિલ બ્રહ્માંડનો માલિક એના શરણમાં બેઠો છે. ત્રીજે માળે તો એ બેઠી છે. હા, પરમાત્મા તેની કુળદેવીના શરણમાં બેઠા છે. મારી માં એના શરણમાં હોવું જોઈએ. ભગવાન તો પોતાની માના શરણમાં બેઠા છે. એ ત્યાં બેઠી છે. એ કુળદેવી, એ તમામ યાદો, હું તેમ કહું તમામ યાદોની કુળદેવી હોય ને તો